વંદે વડોદરા ન્યૂઝ આપનું સ્વાગત છે। 9/12/2025ના રોજ કવાંટ તાલુકામાં આદિવાસી કોંગ્રેસ પાર્ટી મીટિંગ કરવામાં આવેલું હતું અને એમએલએ જીગ્રેશ મેવાણી કવાંટ તાલુકા આજુબાજુ ગ્રામના પબ્લિક ઉમેટી પડી ગયા હતા। કવાંટ તાલુકામાં ભાષણ કરવામાં આવ્યું હતું। નમસ્કાર। ગળા ખેંચાય પણ આજે બહુ અદ્ભુત છે। મારે વાતની શરૂઆત કરતા પહેલા હું આ મંચ સામું જોતો હતો। એક એક લડવૈયો અહીંયા દેખાય। તમે આ મંચ જુઓ ને તો એક એક લડવૈયો તમને દેખાય। આવું નવું ભાજપનું અને ભૂલથી ઊંચું માથું ના કરી શકે એવા બધા ધારાસભ્યોની ત્યાં તમને લાઈન દેખાય। આ ફરક છે કોંગ્રેસના મંચનો અને ભારતીય જનતા પાર્ટીના। અને હું પેલા આલિયા માલિયા જમાલિયા પાર્ટીઓનું નામ જ નથી લેવા માંગતો। નામ લઈને મોટા કરવા આપણે લોકો કોંગ્રેસના નેતાઓ કરીએ, બાકી બધા અત્યારે તો સત્તા એટલે શું? આપણે સરકાર શેના માટે બનાવીએ? સરકાર બનાવીએ કે આપણા બાળકોનું શિક્ષણ થાય? સરકાર એટલે બનાવીએ કે આપણા બાળકોનું વડીલોનું કોઈ બીમાર હોય તો એનું સ્વાસ્થ્ય સુધરે। સરકાર એના માટે બનાવીએ કે પાણીની સુવિધાઓ, રોડ રસ્તાઓની સુવિધાઓ અને આપણા જીવનમાં સુખાકારી આવે। સરકાર એના માટે બનાવીએ કે આપણા સૌનો જાન માલ જે છે એનું રક્ષણ થાય। આ ચાર મુખ્ય કામ સરકારના। સરકારે નવું શરૂ કર્યું છે, તમારા છોકરાને ભણાવવા છે, પૈસા હોય તો હારી નિશાળ 70% યુવાનો આ જિલ્લામાંથી અન્ય જિલ્લાઓમાં અને શહેરોમાં મજૂરી કરવા જાય છે। કેટલા? 70%। તો ગુજરાતે એવું શું કર્યું આ 30-35 વર્ષમાં? એ ગુજરાતના શાસકોએ એવું શું કર્યું કે અહીંના યુવાનને અહીંયા રોજગાર ના મળે, અહીંની બેનને અહીંયા રોજગાર ના મળે અને એને રોજગારી માટે જે છે વડોદરા, સુરત અને સૌરાષ્ટ્રમાં જવું પડે, અહીંથી બસો ભરીને કોકની ગુલામી, કોકની મજૂરી કરવાની? તો અહીંયા પોતાની જમીન ઉપર, પોતાના વિસ્તારમાં એને રોજગાર કેમ ના મળે? આ સવાલ આ વખત ભાજપનો કોઈ નેતા પેલો દોરંગો ખેસ પહેરીને આવે ને તો કે ભાઈ ઉભો રે, ભાષણ પછી કર, પેલા જવાબ આપ કે મારા વિસ્તારના યુવાનોને રોજગારી કેમ નહીં? અમારા બાળકો ચાલે એ કોંગ્રેસ પાર્ટી કે જેને અમરસિંહભાઈ ચૌધરીને આદિવાસીને એ ગુજરાતના મુખ્યમંત્રીની ખુરશી પર બેસાડી ગુજરાતમાં 14-15% આદિવાસીઓની વસ્તી હોય અને તમારે ડેપ્યુટી સીએમ બનાવવાના હોય તો પેલા 1% વાળા બનાવવા, 14% વાળા તમે જોતા જ નથી। તમે જોવો તો ખરા કે મુખ્યમંત્રી કોણ, ઉપમુખ્યમંત્રી કોણ, ગુજરાતનો ગૃહમંત્રી કોણ, ગુજરાતનો ઉદ્યોગ મંત્રી કોણ? ગુજરાતના બધા સારા ખાતાઓ તો કે એમાં તમે નહીં। તમને શું આપવાનું, અમને શું આપવાનું, આપણને શું આપવાનું? કે કઈ મિનિસ્ટ્રીમાં કેટલું બજેટ ને કોનો કેટલો કંટ્રોલ? એ હર્ષ સંઘવી પાસે એવી કઈ ડિગ્રી છે કે ગુજરાતના 15 પોર્ટફોલિયો લઈને ફરે અને આખા આદિવાસી પટ્ટામાં? ચાલો આપણે સવાલ પૂછવાની જરૂર છે। આવા અનેક સવાલો છે, પણ આ સવાલોની વચ્ચે ગુજરાતમાં જે અત્યારે ચાલી રહ્યું છે આપ સૌ જાણો છો। એક બાજુ ખિસાબ આવો નારો કર્યો છે, હું એક વખત તમને નારો બોલાવું, તમારે પણ બોલવું પડશે જોરથી। કવાંટનું પાણી માપવાનું છે મારે, કાંઈનું પાણી કડક છે કે પછી આ મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી જેવું ઢીલું ઢસ છે? કડક છે ને તારીખ, અને છતાં જંગલના માલિકે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડે, છતાં એના ખાતે એ જંગલ જમીન ના થાય અને ત્યાં જ ભ્રષ્ટાચાર થતો હોય। કેવું છે કે જે સૌથી વધારે અત્યારે સળગતો મુદ્દો છે, ગુજરાતમાં કરોડોનું ડ્રગ્સ આવે છે, કંડલા બંદરેથી આવે છે। એટલે કીધું કે દેશના વડાપ્રધાનને એ બે જણ માસિયાઈ ભાઈ હોય ને એમ વ્યવહાર, ફલાણું આમ તો કે તમે તુકારા કરો છો। અમારે તમને તુકારો નથી કરવો, પણ એટલું તો ચોક્કસ કહેવું છે કે તમે એમ કહેતા હતા કે હું આ દેશનો ચોકીદાર છું। આજે ગાદી ઉપર બેઠેલા લોકો એ દેશના ચોકીદાર છે કે ચોર છે? તમારા મારા પૈસે એ અદાણી ને અંબાણીના ખિસ્સા ભરે છે ને એના છોકરા મજા કરે અને આપણા છોકરા મજૂરી કરે? આવું ના કરે, અમારા છોકરા મજૂરી કરે, એવું કેમ ચાલે? અને એટલા માટે અદાણી, મેં કીધું એમનો માસીનો દીકરો, ભાઈનો દીકરો કોણ છે કઈ ખબર